આજકાલ આપણું મોટાભાગનું જીવન ઓનલાઈન જ છે ખરું ને? પણ શું આપણે ખરેખર સુરક્ષિત છીએ? બસ એક ખોટું ક્લિક અને આપણું બેંક ખાતું ખાલી થઈ શકે છે. તો ચાલો આજે સમજીએ કે આ ઓનલાઈન ઠગ લોકોથી આપણી મહેનતની કમાણીને કેવી રીતે બચાવવી. જરા વિચારો તો, દિવસમાં કેટલી વાર આપણે યુપીઆઈ કે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરીએ છીએ. દરેક ટ્રાન્ઝેક્શન સગવડ તો આપે છે, પણ સાથે સાથે એક જોખમ પણ લાવે છે. સવાલ એ છે કે શું આપણા પૈસા ખરેખર એટલા સુરક્ષિત છે જેટલું આપણે માનીએ છીએ? અને સૌથી દુઃખની વાત શું છે ખબર છે? મોટાભાગના લોકો પોતાની જીવનભરની કમાણી કોઈ મોટી હેકિંગને કારણે નહીં, પણ એક સાવ નાનકડી સામાન્ય ભૂલને કારણે ગુમાવી દે છે. એવી ભૂલ જે આપણામાંથી કોઈનાથી પણ થઈ શકે છે. ચાલો આજે એ પાક્કું કરીએ કે આવી ભૂલ ફરી ક્યારેય ન થાય. જુઓ, કોઈ પણ દુશ્મનથી બચવું હોય તો પહેલાં એ સમજવું પડે કે એ હુમલો કઈ રીતે કરે છે, બરાબર ને? અહીં પણ એવું જ છે. આ ઠગ લોકોના મગજમાં શું ચાલે છે અને તેઓ લોકોને કેવી રીતે ફસાવે છે, ચાલો એમની આખી ગેમ સમજીએ. આ લોકો કોઈ રોકેટ સાયન્સનો ઉપયોગ નથી કરતા. એમની યુક્તિઓ એકદમ સીધી સાદી હોય છે, જે સીધી આપણા વિશ્વાસ, ડર કે પછી લાલચ પર વાર કરે છે. કાં તો એ લોકો ઓટીપી માગી લે છે, કોઈ લલચાવનારી લિંક મોકલશે, અથવા તો કોઈ ખોટી ઇમરજન્સી ઊભી કરીને કોઈ એપ ડાઉનલોડ કરાવી દેશે. આ જ એમના મુખ્ય હથિયારો છે. ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ. આ આપણી ડિજિટલ તિજોરીની છેલ્લી અને સૌથી અગત્યની ચાવી છે. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે. બેંકનો કોઈ પણ સાચો કર્મચારી ક્યારેય કોઈ પણ સંજોગોમાં ફોન કરીને આ ચાવી નહીં માંગે. જો કોઈ ઓટીપી માંગે તો સમજી લેવાનું કે 100% ફ્રોડ જ છે. બસ વાત પૂરી. અચાનક ફોન પર એક મેસેજ ટપકે છે, અભિનંદન, તમે એક નવી કાર જીત્યા છો. અથવા તો બીજો એક ડરાવણો મેસેજ, તમારું બેંક ખાતું બ્લોક થઈ જશે, કેવાયસી અપડેટ કરવા અહીં ક્લિક કરો. આ રીતે એ લોકો આપણા મનમાં ગભરાટ કે ઉત્સાહ પેદા કરે છે, જેથી આપણે વિચાર્યા વગર જ એક ખતરનાક લિંક પર ક્લિક કરી દઈએ. આ નિયમ જેટલો સાદો છે ને એટલો જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે મનમાં લાલચ કે ડર હોય. પણ યાદ રાખજો, એ એક ક્લિક તમારા ફોનમાં એવો પ્રોગ્રામ નાખી શકે છે જે ચૂપચાપ તમારા બધા પાસવર્ડ અને બેંકની વિગતો ચોરી લે. એટલે નિયમ પાક્કો, જો મોકલનારને બરાબર ઓળખતા ન હો તો લિંકને ખોલવાની જ નહીં. હલે આ એમની સૌથી ચાલાક યુક્તિ છે. એ લોકો મદદ કરવાનો ઢોંગ કરશે. કહેશે, સર, તમારું રિફંડ અટકી ગયું છે, એના માટે બસ આ એક નાની એપ ઇન્સ્ટોલ કરી લો. પણ એ નાની એપ એટલે તમારા ફોનનું આખું રિમોટ કંટ્રોલ એમના હાથમાં આપી દેવા બરાબર છે. પછી તો એ આપણી નજર સામે જ આપણું એકાઉન્ટ ખાલી કરી શકે છે. ઓકે, તો આપણે એમના હુમલા કરવાની રીતો તો જોઈ લીધી, પણ હવે વાત આવે છે આપણા બચાવની, આપણું પોતાનું ડિજિટલ સુરક્ષા કવચ બનાવવાની. આ એવા સરળ પણ શક્તિશાળી પગલાં છે જે આપણી મહેનતની કમાણીને એકદમ સુરક્ષિત રાખશે. સાચું કહીએ તો પાસવર્ડ તરીકે 1234 કે પોતાની જન્મ તારીખ રાખવી એ તો એવું થયું જાણે ઘરના દરવાજા પર જ ચાવી લટકાવી દીધી હોય. ચોરને સીધું આમંત્રણ આપવા જેવું છે. એટલે હંમેશા એક મજબૂત અને અલગ પાસવર્ડ બનાવો. સાથે સાથે ફિંગરપ્રિન્ટ જેવું તાળું અને 2 સ્ટેપ વેરિફિકેશન એટલે તો જાણે ડબલ સિક્યોરિટી. આપણા એટીએમ કાર્ડ પર લખેલા નંબરો માત્ર આંકડા નથી. એ આપણી બેંકની તિજોરી સુધી પહોંચવાનો ગુપ્ત નકશો છે. એને ફોન પર કે ઓનલાઈન કોઈની પણ સાથે શેર કરવું એ કોઈ અજાણ્યાને સીધી તિજોરીની ચાવી આપી દેવા બરાબર છે. આ ભૂલ તો ક્યારેય ના કરાય. મફતનું વાઈફાઈ કોને ન ગમે, બરાબર ને? પણ કેફે કે રેલવે સ્ટેશન પરનું પબ્લિક વાઈફાઈ એક ખુલ્લા નેટવર્ક જેવું હોય છે. જાણે એક ભીડવાળા રૂમમાં બેઠા હોઈએ જ્યાં કોઈ પણ આપણી વાતચીત સાંભળી શકે છે. એ જ નેટવર્ક પર બેઠેલો કોઈ હેકર આપણી બેન્કિંગ વિગતો આસાનીથી ચોરી શકે છે. એટલે સંવેદનશીલ કામ માટે હંમેશા પોતાનો મોબાઈલ ડેટા જ વાપરવો વધુ સારું છે. હવે માની લો કે બધી સાવધાની રાખી છતાં પણ ક્યારેક ભૂલ થઈ જાય. જો કોઈ છેતરપિંડીનો શિકાર બની જાય તો ગભરાવાની જરૂર નથી, પણ સૌથી પહેલાં શું કરવું એની પાક્કી જાણકારી હોવી ખૂબ જરૂરી છે, કારણ કે શરૂઆતની અમુક મિનિટો જ બધો ફરક પાડી શકે છે. અહીંયા તો સમય સામેની રેસ છે. એક એક સેકન્ડ કિંમતી છે. જે ઘડીએ ખબર પડે કે કંઈક ખોટું થયું છે, ત્યારે શરમ કે સંકોચમાં સમય બગાડ્યા વગર સૌથી પહેલું કામ છે ફરિયાદ કરવાનું. જેટલી ઝડપ રાખશો એટલી જ પૈસા પાછા મળવાની શક્યતા વધી જશે. આ નંબર યાદ રાખી લો અથવા હમણાં જ ફોનમાં સેવ કરી લો, 1930. આ ફક્ત એક હેલ્પલાઇન નથી, આ એક લાઇફલાઇન છે. તરત જ ફોન કરવાથી પૈસાના ટ્રાન્ઝેક્શનને રોકવામાં અને તેને ટ્રેક કરવામાં મદદ મળી શકે છે. ફોન કરવા ઉપરાંત સાયબર ક્રાઇમ પોર્ટલ પર જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવવી પણ એટલી જ જરૂરી છે. આનાથી છેતરપિંડીનો એક કાયદેસર રેકોર્ડ બને છે,
જે પોલીસ તપાસ અને બેંકની કાર્યવાહી માટે ખૂબ જ અગત્યનો છે. તો આપણે ઘણી બધી વાતો કરી. ચલો હવે આ બધી માહિતીનો સાર કાઢીએ. આને આપણે ઓનલાઈન દુનિયા માટેની આપણી અંતિમ સુરક્ષા ચેકલિસ્ટ પણ કહી શકીએ. જો બીજું બધું ભૂલી જાય ને તો પણ આ 3 સોનેરી નિયમો હંમેશા યાદ રાખવાના. પહેલું, ઓટીપી અંગત છે, એ કોઈને આપવાનો નથી. બીજું, અજાણી લિંક એટલે ખતરાની ઘંટી, એના પર ક્લિક નહીં કરવાનો. અને ત્રીજું, કોઈના પણ કહેવાથી કોઈ પણ અજાણી એપ ડાઉનલોડ કરવાની નથી. બસ આ 3 નિયમોનું પાલન કરવામાં આવે તો 99% કૌભાંડોથી બચી શકાય છે. આ જ્ઞાન એક ઢાલ જેવું છે, પણ જ્યારે આપણે તેને બીજાઓ સાથે વહેંચીએ છીએ ત્યારે તે વધુ મજબૂત બને છે. ઠગ લોકો મોટાભાગે એવા લોકોને નિશાન બનાવે છે જેઓ આ બધા નિયમો નથી જાણતા, જેમ કે આપણા વડીલો કે મિત્રો. વિચારો, આપણા જીવનમાં કોને આ માહિતીની સૌથી વધુ જરૂર છે? આ જાણકારી શેર કરીને આપણે ફક્ત પોતાની જ નહીં પણ આપણા આખા સમાજની રક્ષા કરીએ છીએ.